वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા વિશે માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાઓ વિશે માહિતી મેળવી ગયા હતા, તેમજ તેના પરથી સ્વાધ્યાય 2.5 પણ આપણે કર્યું હતું। જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકવામાં આવેલી છે, તો એ વિડીયો જોઈ લેવો, ત્યારબાદ જ આ વિડીયોને આગળ જુઓ, જેથી તમને દશાંશ સંખ્યા વિશે સંપૂર્ણ માહિતી મળી રહે અને તમે આગળ અભ્યાસ સારી રીતે કરી શકો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે દશાંશ સંખ્યાના ગુણાકાર વિશે માહિતી મેળવવાના છે અને તેના પરથી આપણે તેનું સ્વાધ્યાય પણ કરવાના છે। તો આપણે સ્ટાર્ટ કરીએ આજે દશાંશ સંખ્યાઓના ગુણાકાર। તો એમાં સૌપ્રથમ સ્ટેપ 1 છે, જુઓ કે સૌપ્રથમ દશાંશ ચિહ્નને અવગણીને પૂર્ણ સંખ્યા તરીકે ગુણાકાર કરવો, એટલે કે આપણે જે સાદી રીતે ગુણાકાર કરીએ છીએ પૂર્ણ સંખ્યાનો, તે જ રીતે આપણે ગુણાકાર કરવાનો છે। હવે સ્ટેપ 2 જુઓ શું કરવાનું છે। ત્યારબાદ જમણી બાજુ છેલ્લે આવેલા અંકથી ડાબી તરફ દશાંશ સ્થળ સુધી બંને સંખ્યામાં આવેલા અંકોની ગણતરી કરવી। શું કહે છે? જમણી બાજુ એટલે કે દશાંશ સંખ્યા પછી આવેલા જે અંકો છે તે, દશાંશ ચિહ્ન પછી આવેલા અંકો છે તે, એની ગણતરી આપણે કરવાની છે જમણીથી ડાબી, એટલે કે પાછળથી આગળ સુધી આપણે ગણતરી કરવાની। ક્યાં સુધી? કે જ્યાં સુધી દશાંશ ચિહ્ન ના આવે ત્યાં સુધી। હવે સ્ટેપ 3 જુઓ શું કીધું છે। ત્યારબાદ ગણતરીમાં મળેલી સંખ્યા મુજબ સાદા ગુણાકારથી મળેલ જવાબમાં જમણી બાજુથી શરૂ કરીને તેટલા દશાંશ સ્થળ ગણીને દશાંશ ચિહ્ન મૂકવું। શું કહે છે? ગણતરીમાં મળેલી સંખ્યા મુજબ સાદા ગુણાકારથી મળેલ જવાબમાં જમણી બાજુથી શરૂ કરીને તેટલા દશાંશ સ્થળ ગણીને દશાંશ ચિહ્ન મૂકવું। અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, જુઓ કે 1.2 ગુણ્યા 2.5। તો સૌપ્રથમ આપણે સ્ટેપ 1 માં શું કરવાનું હતું? તો કે પૂર્ણ સંખ્યા ગણીને એનો ગુણાકાર કરવાનો, એટલે પૂર્ણ સંખ્યા કઈ બનશે? તો કે 1.2 છે તો એની 12 બનશે અને 2.5 છે એની શું બનશે? 25 બનશે, બરાબર છે। તો હવે 12 અને 25 નો ગુણાકાર કરવાનો, 12 અને 25 નો ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે? 300 જવાબ આવશે। કેટલો જવાબ આવશે? 300 જવાબ આવશે। હવે હું કીધું છે સ્ટેપ 2 માં જુઓ કે 1.2 અને 2.5 બંનેમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક એક અંક છે, એટલે કે જો આ એક અંક અને આ બીજો અંક, એટલે કુલ અંક કેટલા થશે? તો કે 1 + 1 બરાબર 2 અંક થશે। સ્ટેપ 3 જુઓ, 300 માં 2 અંક ડાબી તરફ ખસીને દશાંશ ચિહ્ન મૂકતા 3.00 મળે। હવે 300 માં જે છે એમાં 2 અંક ડાબી તરફ ખસવાનો, કઈ બાજુથી? જમણી બાજુથી। જમણી બાજુ અહીં છે, બરાબર। તો અહીંથી આપણે ડાબી બાજુ 2 અંક ખસવાનો છે, આ 1 અંક અને 2 અંક, પછી શું કરવાનું? પોઈન્ટ, એટલે કેટલો જવાબ આવશે? 3.00 આપણને મળે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણે દશાંશ ચિહ્ન ધરાવતા જે દશાંશ સંખ્યા છે એના ગુણાકાર કરવાના છે। હવે જો દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર, કે દશાંશ સંખ્યાને 10 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન જે છે તે એક સ્થાન જમણી બાજુ ખસેડાય છે। દશાંશ ચિહ્નને 10 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન એક સ્થાન જમણી બાજુ ખસેડાય છે। જુઓ અહીંયા 1.3 છે, એનો ગુણાકાર 10 જોડે કરીએ તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે અહીંથી આ બાજુ આવશે, બરાબર, એટલે કે 13.0। કેટલો જવાબ આવે છે? જુઓ 13.0। તે જ રીતે જો દશાંશ સંખ્યાને 100 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન 2 સ્થાન જમણી બાજુ ખસેડાય છે, એટલે કે જેટલા મીંડા હોય, બરાબર છે, એટલા મીંડા આપણે, એટલે કે એટલા સ્થાન આપણે જમણી બાજુ ખસવાના છે। 100 માં 2 મીંડા છે તો જુઓ કેટલા સ્થાન ખસવાના છે જમણી બાજુ? 2 સ્થાન ખસવાના છે। એનું ઉદાહરણ આપ્યું છે 31.1 ગુણ્યા 100। હવે અહીંયા પોઈન્ટ છે, બરાબર, દશાંશ ચિહ્ન અહીં છે, હવે 2 સ્થાન આપણે જમણી બાજુ ખસવાના છે,
એટલે 2 સ્થાન જમણી બાજુ ખસીએ એટલે અહીં આવશે બરાબર, એકની પછી. પણ એકની પછી પણ હજી કોઈ સંખ્યા હોવી જોઈએ, તો કોઈ સંખ્યા નહીં એટલે આપણે શું લખીશું? 0. એટલે કે 3110.0. હવે દશાંશ સંખ્યાને 1000 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન 3 સ્થાન જમણી બાજુ ખસેડાય છે. કેટલા સ્થાન ખસેડાય છે જમણી બાજુ? 3 સ્થાન. પહેલા તો પૂર્ણ સંખ્યા તરીકેનો ગુણાકાર કરી નાખવાનો. 3 ગુણ્યા 1000 3000 થશે બરાબર છે. 3000 થયા પછી કેટલી સંખ્યા છે પોઈન્ટ પછી? જુઓ 2 સંખ્યા છે, પણ અહીંયા કેટલા મીંડા છે? 3 મીંડા છે. એટલે પોઈન્ટ પછી કેટલા આવશે? બરાબર છે, 2 મીંડા. 3 સ્થાન જમણી બાજુ ખસેડાય છે, પરંતુ અહીંયા 0.03 છે, પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો આપણે 3 સ્થાન જમણી બાજુ ખસવાનું છે. એટલે આ 2 સંખ્યા અને અહીં પાછી બીજી એક સંખ્યા આવશે તે, એટલે આપણો જવાબ કેટલો આવશે? 30.00 એવો જવાબ આપણને મળશે. હવે જોઈએ સ્વાધ્યાય 2.6. પ્રશ્ન 1 0.2 ગુણ્યા 6. 0.2 ગુણ્યા 6 કરવાના છે, તો સૌપ્રથમ આપણે પૂર્ણ સંખ્યા તરીકે ગુણાકાર કરીશું. 6 દુ 12. 6 દુ 12 મળશે. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? જુઓ એક જ સંખ્યા છે, એટલે પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ, એટલે કે 12 છે એમાં 1.2. ડાબી બાજુથી એક પોઈન્ટ કાપવાનો છે, જમણી બાજુથી ડાબી બાજુ તરફ આપણે એક પોઈન્ટ કાપવાનો છે, એટલે જવાબ આવશે 1.2. બીજું છે 8 ગુણ્યા 4.6. 8 ગુણ્યા 4.6, તો 46 ગુણ્યા 8 કરવાના. પહેલા 46 ગુણ્યા 8 કરે તો આપણો જવાબ આવશે 368. પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, એટલે જે જવાબ આવે એમાં એક પોઈન્ટ કાપવાનો છે, એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, એટલે કે આપણો જવાબ આવશે 36.8. તે જ રીતે 2.71 ગુણ્યા 5 માટે જોઈએ તો એનો પણ ગુણાકાર કરવાનો. પહેલા ગુણાકાર પૂર્ણ સંખ્યા તરીકે કરવાનો, એટલે કે 271 ગુણ્યા 5 કરવાના છે. જે જવાબ આવે 271 ગુણ્યા 5 કરીશું એટલે 1355 જવાબ આવશે. 1355 જવાબ આવે. અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો જવાબમાં પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે, એટલે કે 1355માં જમણી બાજુથી ડાબી બાજુ 2 પોઈન્ટ કાપવાના છે, એટલે કે 13.55 જવાબ આપણને મળશે. દાખલા નંબર 4 જોઈએ. 20.1 ગુણ્યા 4. 20.1 ગુણ્યા 4, તો 201 ગુણ્યા 4 પહેલા કરવાનું છે. 201 ગુણ્યા 4 કરીશું એટલે 804 જવાબ આવશે. 804 જવાબ મળશે. એમાં પહેલા તો જુઓ કે પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો 804માં પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ, એટલે કે 80.4 જવાબ આપણને મળશે. જમણી બાજુથી ડાબી બાજુ આપણે પોઈન્ટ કાપીશું 804માં, તો 4ની આગળ દશાંશ ચિહ્ન આવશે, એટલે કે 80.4 જવાબ મળશે. પછી જુઓ 0.05 ગુણ્યા 7, એટલે કે 7 પંચા 35. 35 જે જવાબ આવ્યો, 35માં જુઓ કે પોઈન્ટ પછી અહીં કેટલી સંખ્યા આવે છે? 0.05 છે, પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો 35નો જે જવાબ છે એમાં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા હોવી જોઈએ. તો ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી તરફ આપણે ગણીશું તો 2 સંખ્યા થવી જોઈએ, તો પહેલી સંખ્યા ને બીજી સંખ્યાને પોઈન્ટ, એટલે કે 0.35 જવાબ આપણને મળશે. તે જ રીતે 211.02 ગુણ્યા 4 કરવાના છે, તો એનો ગુણાકાર કરીશું તો 84,408 જવાબ મળે છે. પરંતુ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? જુઓ 2 સંખ્યા છે, તો જમણી તરફથી આપણે પોઈન્ટ કાપતા જવાનું 2 સંખ્યા માટે, તો 1 અને 2 અને પછી પોઈન્ટ કરી દેવાનું છે, એટલે કે આપણો જવાબ આવશે 844.08. પછી જોઈએ દાખલા નંબર 7, તો 2 ગુણ્યા 0.86. 2 ગુણ્યા 0.86 માટે જોઈએ તો 86 દુ 172. 172 માટે 172 જવાબ આવે છે. પોઈન્ટ પછી અહીં કેટલી સંખ્યા છે સવાલમાં? જુઓ 2 સંખ્યા છે, તો જમણી તરફથી ડાબી તરફ 2 પોઈન્ટ કાપવાના છે 172માં, તો 1 અને 2 અને અહીંયા આવશે પોઈન્ટ, એટલે કે 1.72 આપણને જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન 1 પૂરો થયો. હવે જોઈએ આપણે પ્રશ્ન 2 કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. તો લંબચોરસના ક્ષેત્રફળ માટે આપણે પહેલા લંબાઈ લખી દઈશું અને પહોળાઈ લખી દઈશું. તો લંબાઈ આપેલી છે 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ આપેલી છે 3 સેન્ટીમીટર. તેના પરથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જે જવાબ આપેલો છે તે લખી દઈએ. લંબાઈ છે 5.7 અને પહોળાઈ છે 3, તો 5.7 ગુણ્યા 3, તો પહેલા 57 ગુણ્યા 3 કરીશું. 57 તાલી 171. 171 જવાબ મળ્યો. હવે પોઈન્ટ પછી અહીં કેટલી સંખ્યા છે? જુઓ એક જ સંખ્યા છે, એટલે 171માં પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 1, એટલે કે જમણી બાજુથી આપણે એક પોઈન્ટ કાપવાનો છે, તો એક પોઈન્ટ કાપી લઈએ તો આપણને જવાબ મળશે 17.1 સેન્ટીમીટર વર્ગ, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ 17.1 સેન્ટીમીટર વર્ગ જેટલું થશે. પ્રશ્ન 3 છે શોધો. તો અહીંયા આપણે જે આગળ ભણી ગયા 10 વડે ગુણાકાર, 100 વડે ગુણાકાર ને 1000 વડે ગુણાકાર, એ ગુણધર્મોનો ઉપયોગ કરીને આ દાખલા ગણવાના છે. 1.3 ગુણ્યા 10. 1.3 ગુણ્યા 10 13,130
અને પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે પોઈન્ટ કાપી લેવાનો, એટલે 13.0 જવાબ આપણને મળશે. અને એ રીતે ના કરવું હોય તો 10 વડે ગુણાકાર કરે તો દશાંશ ચિહ્ન એક સ્થાન કઈ બાજુ ખસે છે? જમણી બાજુ ખસે છે. એટલે કે 13 1.3 છે તો 13.0 થશે. તે જ રીતે જુઓ 36.8 છે ગુણ્યા 10 તો એક પોઈન્ટ જમણી બાજુ ખસે દશાંશ ચિહ્ન, તો આપણો જવાબ આવશે 368.0. તે જ રીતે 153.7 ગુણ્યા 10 છે તો અહીંયા પણ એક પોઈન્ટ જમણી બાજુ ખસશે તો જવાબ આવશે 1537.0 એટલે કે 1537.0 આપણને જવાબ મળશે. દાખલા નંબર 4 જુઓ કે 168.07 ગુણ્યા 10. હવે એક પોઈન્ટ જમણી બાજુ ખસે છે, બરાબર છે. તો જુઓ આ જે પોઈન્ટ છે તે 0 ની બાજુમાં આવી જાય એટલે કે 1680.70. 0.7 લખો તો પણ સાચું છે અને 0.70 લખો તો પણ સાચું છે, કેમ કે પોઈન્ટ પછી જે 0 છે એની કઈ વેલ્યુ છે નહીં, બરાબર. હવે જુઓ 31.1 ગુણ્યા 100. અહીંયા 100 છે, 100 માં કેટલા મીંડા છે? 2 મીંડા છે તો દશાંશ ચિહ્ન કેટલા સ્થાન જમણી બાજુ ખસશે? 2 સ્થાન જમણી બાજુ ખસે છે. 31.1 છે અને અહીંયા 100 છે તો 3110.0. તે જ રીતે જુઓ અહીંયા 2 સ્થાન ખસે છે એટલા માટે અહીંયા એક બીજો 0 આવે. 156.1 ગુણ્યા 100. 100 છે એટલે 2 સ્થાન જમણી બાજુ ખસે એટલે એક અહીંયા આવશે 0 અને પછી પોઈન્ટ મૂકવાનો અને પાછો એક 0 લખવાનો એટલે કે 15610.0. આગળ જોઈએ 3.62 ગુણ્યા 100. ફરી 100 છે, 2 સ્થાન જમણી બાજુ ખસશે એટલે કે આ જે દશાંશ ચિહ્ન છે તે કઈ આવશે? 2 ની પછી એટલે કે 362.00. 43.07 ગુણ્યા 100 છે. ફરી પાછા 100 છે, 2 સ્થાન દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે એટલે શું લખવાનું? 4307.00. અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને સહેલાઈથી લખી શકીએ છીએ એટલે આપણે ગુણાકાર કરવાની કોઈ જરૂર પડતી નથી. 0.5 ગુણ્યા 10. ફરી 10 આવ્યું, 10 માં એક જ મીંડું છે એટલે કે એક જ સ્થાન આપણે જમણી બાજુ ખસવાનું છે એટલે કે 5.0 થશે. તે જ રીતે જુઓ 0.08 ગુણ્યા 10. ફરી પાછું 10 છે, એક સ્થાન જમણી બાજુ ખસવાનું છે એટલે અહીંયાથી અહીંયા આવશે એટલે કે 0.8. તે જ રીતે 0.9 ગુણ્યા 100. 100 આયા, 100 માં 2 મીંડા છે એટલે 2 સ્થાન આપણે જમણી બાજુ ખસવાનું છે દશાંશ ચિહ્ન લઈને, બરાબર છે. તો અહીંથી આપણે આ બાજુ ખસીએ તો અહીં કોઈ બીજી સંખ્યા નહીં એટલે શું આવશે? 0 એટલે કે 90.0 જવાબ આપણને મળે. પછી જુઓ 0.03 ગુણ્યા 1000. 1000 માં 3 મીંડા છે એટલે આપણે 3 સ્થાન જમણી બાજુ ખસવું પડે. આ એક સ્થાન, આ 2 સ્થાન, અહીંયા આવશે ત્રીજું સ્થાન એનું 0 નું. એનું સ્થાન આવશે 0 નું સ્થાન આવશે અહીંયા એટલે 30.00 આપણને જવાબ મળશે. પ્રશ્ન 4 જોઈએ કે એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો લખીએ આપણે. જો કે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપ્યું તો 10 લીટર પેટ્રોલમાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું? તો કે 10 ગુણ્યા 55.3/1. હવે જો કે 10 છે તો એ 10 લખ્યા, 55.3 છે એના 10 અને છેદમાં 1. તો જુઓ કે આ જે 10 છે તે તો ઉડી ગયા, બરાબર છે. તો અહીં બાકી કેટલા રહેશે? 553 રહેશે. તો 553 કિલોમીટર અંતર કાપશે એટલે કે 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. પ્રશ્ન 5 જોઈએ કે 2.5 ગુણ્યા 0.3 એટલે કે અહીંયા જુઓ શું કરવાનું છે? આપણે જે સૌ પ્રથમ રીત શીખી ગયા દશાંશ સંખ્યાઓના ગુણાકાર તે પ્રમાણે અહીંયા ગુણાકાર કરવાના છે. 2.5 ગુણ્યા 0.3 છે તો 25 તાલી 75 કરવાના. પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ તે રીતે પહેલા 25 તાલી 75 કરવાના અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તે ગણવાની, 1 અને 2. તો 75 માં પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે એટલે કે પોઈન્ટ કાપવાના છે આપણે. 75 ની અંદર 2 પોઈન્ટ આવવા જોઈએ દશાંશ ચિહ્ન પછી, એટલે એક સંખ્યા, 2 સંખ્યા અને પોઈન્ટ એટલે કે 0.75 આપણને જવાબ મળશે. તે જ રીતે જુઓ 0.1 ગુણ્યા 51.7 છે તો 517 ગુણ્યા 1 કરીશું તો 517 જ જવાબ મળશે, પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 અને આ 2 એટલે 2 દશાંશ ચિહ્ન પછી સંખ્યા આવી જોઈએ. તો 517 માં જુઓ 1 અને 2 તો આપણો જવાબ કેટલો મળશે? 5.17. તે જ રીતે દાખલા નંબર 3 0.2 ગુણ્યા 316.8. હવે
316.8 છે અને 0.2 છે, તો આ બેને પૂર્ણ સંખ્યા લઈને આપણે ગુણાકાર કરીશું, એટલે કે 3168 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ મળશે 6336. હવે પોઈન્ટ આપણે કાપવાના છે, દશાંશ ચિહ્ન કાપવાનું છે, તો 1 અને 2 છે સંખ્યા દશાંશ ચિહ્ન પછી. તો 6336 માં આપણે ગણતું આવવાનું જમણી બાજુથી ડાબી તરફ 1 અને 2, તો 63.36 આપણને જવાબ મળશે. બે સંખ્યા પછી પોઈન્ટ આવવું જોઈએ છે. પછી છે 1.3 ગુણ્યા 3.1, એટલે કે 13 ગુણ્યા 31 કરવાનું છે પૂર્ણ સંખ્યા તરીકે, એટલે એનો જવાબ આવે છે 401. અને હવે દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા આવી જોઈએ તે ગણીએ, આ 1 અને આ 2, તો એનો જવાબ આવે છે 403. 403 આવે છે, પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ, 1 અને 2, તો જમણી તરફથી ડાબી તરફ આપણે ગણીશું 1 અને 2, પછી આવે છે પોઈન્ટ, એટલે કે 4.03 જવાબ આપણને મળે છે. પ્રશ્ન 5 જોઈએ. પ્રશ્ન 5માં જોઈએ, પાંચમો દાખલો 0.5 ગુણ્યા 0.05, 5 5 25. પોઈન્ટ પછી સંખ્યા કેટલી છે, 1 2 અને 3, એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ. આપણી પાસે 25માં બે સંખ્યા છે, એટલે આગળ આપણે શું મૂકવું પડે, 0 મૂકવો પડે, અને એની આગળ પછી પોઈન્ટ મુકાય, એટલે આપણો જવાબ આવશે 0.025. આગળ જોઈએ દાખલા નંબર 6, 11.2 ગુણ્યા 0.15, એટલે કે 112 ગુણ્યા 15 કરવાનું છે, એનો જવાબ આવે છે 1680, એટલે કે 1680. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જુઓ, આ 1 આ 2 અને આ 3, કુલ 3 સંખ્યા છે, એટલે કે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ. 1680 માં પોઈન્ટ પછી 3 સંખ્યા થવી જોઈએ, એટલે 1 2 અને 3 પછી આવશે પોઈન્ટ, એટલે 1.680 આપણને જવાબ મળશે. પછી જુઓ 1.07 ગુણ્યા 0.02, એટલે કે 107 ગુણ્યા 2 કરવાના છે, એનો જવાબ આવે છે 214. પરંતુ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જો ગણો, 1 આ 2 3 અને 4, 4 પોઈન્ટ કાપવાના છે આપણે. પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ, 4 સંખ્યા આવી જોઈએ. તો જુઓ 1 2 3, હવે આપણી પાસે સંખ્યા પૂરી થઈ ગઈ, તો આગળ શું ઉમેરવાનું, 0 ઉમેરવાનો. 0 ઉમેરાઈ જાય પછી શું આવશે, પોઈન્ટ, એટલે આપણો જવાબ આવશે 0.0214. પછી જુઓ 10.05 ગુણ્યા 1.05, 10.05 ગુણ્યા 1.05, એટલે 1005 ગુણ્યા 105 કરવાના છે, તો એનો જવાબ આવે છે 1,05,525. એનો જવાબ આવે છે 1,05,525. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જુઓ, આ 1 આ 2, તે જ રીતે 3 અને આ 4, પોઈન્ટ પછી કુલ કેટલી સંખ્યા આવી જોઈએ, 4 સંખ્યા આવી જોઈએ. તો જુઓ અહીં ગણો, 1 આ 2 આ 3 અને આ 4, એટલે આપણો જવાબ આવશે 10.5525. પછી અહીં જુઓ બીજો દાખલો છે 9મો, કે 101.01 ગુણ્યા 0.01, તો જવાબ તો એ જ આવશે 10,101 જ આવશે, એક હાથે ગુણાકાર કરીશું એટલે. પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જુઓ, 1 2 3 અને 4, તો પોઈન્ટ પછી 4 સંખ્યા આવી જોઈએ 10,101 માં, તો 1 2 3 અને 4, અને પછી આવશે પોઈન્ટ, એટલે આપણો જવાબ આવશે 1.0101. એ રીતે આપણો જવાબ આવશે. હવે જો 10મો દાખલો 100.01 ગુણ્યા 1.1, એટલે કે 10,001 નો ગુણાકાર 11 જોડે કરવાનો છે, તો એના માટે આપણને જવાબ મળે છે 1,10,011, 1,10,011. પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે જુઓ, 1 આ 2 અને 3, તો પોઈન્ટ પછી આપણી પાસે 3 સંખ્યા હોવી જોઈએ, તો 110.011 એવો જવાબ આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું સ્વાધ્યાય 2.6 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ આપણા દરેક વિડીયોને લાઇક કરો, તેમજ આ વિડીયો પર લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને, અને કોમેન્ટ કરો તેમજ શેર કરો. નમસ્તે, આભાર.